મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે છે હેપી દિવાળી. તો બધાને હેપી દિવાળી. અને જો દીદી અહીંયા રંગોળી કરેલી છે દિવાળીની, દિવાળીનો દીવો કરેલો છે. અને જો મમ્મીએ સવારમાં ઉઠીને બધું ધોઈ નાખ્યું છે. હું ઉઠ્યો ને ત્યાં તો બધું ધોવાઈ ગયું હતું, બેડશીટ ને બધું બહાર નીકળી ગયું હોવાનું. હું આપણે મોઈસ બેડશીટ છે અને ઓલું એક બેડશીટ. કાઢ્યું કારણ કે દિવાળી આવી ગઈ ખબર ન પડી કામમાં ને કામમાં, એટલે આ બે રહી ગયા તેવા નાખી દઈ એટલે પછી પૂરું. અને વસાડ બસાડ ને ખોયરું આ બધું ધોવાઈ ગયું હતું. હું ઉઠ્યો ને ત્યાં પછી મને ઉઠાડ્યો કે હાલ બેડ છે આની માથે સૂતો હતો, એટલે કે ગેલી કાઢવી, એટલે એની માં ઉઠવું પડ્યું. બે દોરી હાઈ છે કાલે બપોર પછી ધોયા, બે દોરી અઠાણ ધોયા અને હાથ થઈ ગયા છે એટલે બીજા ધોયા. વાડીએ જવાનું છે આજે, આવવાના છે મજૂર, એટલે જવું પડે વહેલું. બે મજૂર છે, બે આપણે 4 થી ગણવાની એવું છે. 4 જણા છીએ તો 4 જણા વીણી જેટલું વીણાય એટલું. આજે દિવાળી આપણે વાડીએ જ કરવાની છે. દિવાળી એક પડો ઘીરે કરી બાકી બધા તહેવાર દિવાળી જ કરવાના છે. આપણે વાડી આવી ગયા હતા અને જો વાંચી માંડવી વીણતા વીણતા અહીંયા શેઠે પૂગી ગયા છે આપણે અહીંયા. પછી મંદિરે હું અહીંયા જો પાણી ભરવા આવ્યો હતો. અહીંયા પાણી હાલે છે, જો નર્મદાનું ચોખ્ખું પાણી એકદમ આવતું હોય. એટલે પછી એનું હું અહીંયા કેન ભરવા આવ્યો હતો. જો આ કામ હાલે છે, હજી પૂગા મંદિરે પાણી ભરી જાય. આપણે રોડ કાંઠે વાંધો હોય એટલે આમ વાડી છે એટલે વાંધો ન આવે. બધા વાહન નીકળ્યા કરે ને આપણે જોયા કરવાનું. એટલે આમ કંટાળો ન આવે. આપણે રોડ કાંઠે રહ્યું એટલે એ ખારો આપણે ફાયદો. અને જો અહીં કામ કરતા કરતા અહીંયા પૂગ્યા છે. હવે પાછું જવાનું છે વાડી બાજુ. એક ઉથલ મારશું હજી તો. અત્યારે 11 વાગી ગયા અને આખી ઉથલ મારીને અહીંયા માંડ પહોંચી ગયા છે. માંડ પૂગ્યા. કા મમ્મી? વાવણી આખા ભરાઈ ગયા. અને જો આ પપ્પા અહીંયા આવ્યા ને તો આ બધું વાવલી નાખ્યું અને ચોખ્ખું કરી નાખ્યું છે. કાંધું વવલાઈ ગયું, એક ઢગલો ઓછો થયો ને હજી આ બધું તો બાકી જ છે. એ બધું કરીને ભરવાનું છે હજી. 2-3 દી થઈ જાય. પેલા ખેતર આખું આપણે ચોખ્ખું કરવાનું છે, પછી દેણું કરીશું. કારણ કે વાવેતરમાં પછી મોડું થઈ જાય એટલે આપણે પેલા ખેતર આખું વીણવું જોઈએ. માંડવી જે બહુ એટલે બહુ માંડવી રહી ગઈ છે. આમ ફોરીને એવી માંડવી નીકળે, જેટલું ફોયરા જાય ને એટલી માંડવી નીકળતી જાય છે. નકરી માંડવી છે આખા વાતરમાં. એક ઉછલ તો માંડ લાગી ગયું આખું ખેતરમાંથી અત્યારે. અને હવે જો આ બધી ધૂળને સાફ કરે છે. હે તો 10:30 ઉથલ વરાઈ ગઈ ને તો બપોરે 12:30 ઉથલ વરાતી. જો 12:30 ઉથલ લાગતી. આ ઓછી આવી તો મમ્મી એમ કે ત્યારે ઉથલ લાગી, બાકી લાગતી જ નહોતી. આમ નકરી માંડવી જ છે આખા ખેતરમાં માંડવી. કોણ જાણે હજી અહીંયા આવડો ઢગલો છે ખેતરમાં એવડી માંડવી, આ કેવડી માંડવી થઈ છે. પણ ભાવ કાંઈ હે નહીં. કોથરા ભરાય પછી ખબર પડે આ બધાના. જો ઢગલો મોટો લાગે. કોથરા ભરાય ત્યારે ખબર પડે કેટલા કોથરા થઈ. પછી તો અત્યારે 3 વાગી ગયા છે. બપોરે જમ્યા હતા ને પછી હું તો સુઈ ગયો હતો ને પછી તો એવી મસ્ત નીંદર આવી ગઈ જમીને બપોરે એવા ઠંડા છાયામાં. અને જો અહીંયા છે ને મમ્મીને એ તો પાછા ઓલું વીણવા માંડ્યા હતા માંડવી. તો એમાં ઓલી છોકરી છે ને એ અંદર સૂતી છે તો કંઈક ડબલું કંઈક પડ્યું તો પછી રોવા માંડી ને તો મારી નીંદર ત્યારે ઠેક ઉડી. એ રોવા માંડી ને પછી એને લઈ ગયા. એ ત્યાં પાછા આવીને અહીંથી લઈ ગયા અને અહીંયા બેસાડી. ત્યારે એની ભેગી બેસીને ત્યારે છાની રહી. પછી રોઈ ને ત્યારે મારી નીંદર ઠેક ઉડી. ને અત્યારે પાછા પપ્પાએ રાપ જોડી લીધી છે અને ટ્રેક્ટર હાંકવા માંડ્યા છે. એ કંઈક ઊભા રહી ગયા હતા, કંઈક થયું લાગે છે ત્યાં. એટલે રાપ જોડી અને પછી હાંકશે. કારણ કે પેલા મોર પગા આવી ગયા હતા. એટલે મોર પગા જો ઓલા આમ 2 રાપ હોય ને જોઈન્ટ કરેલા હોય, જો આને મોર પગા કહેવાય. આ રીતે હોય ને એને મોર પગા કહે. અને હવે રાપ હાકે. રાપ હોય સીધી બ્લેડ હોય, આમ બ્લેડ ટાઈપ હોય. એટલે એ હાકે છે કારણ કે જે માંડવી અંદર રહી ગઈ હોય ને પાછી આમ તરવાઈને ઉપર આવી જાય. હજી આમ ફોરી એટલે નકરી માંડવી જ નીકળે છે. એટલે મોર પગામાંથી વીણી લીધી ને હવે રાપ હાકે ને એટલે બહાર તરવાઈને આવી જાય. એટલે પાછી હજી એકવાર વીણવાની. એટલે એ રાપ હાલવા માંડી છે. અને જો અહીંયા કબૂતરે ઘૂ કર્યું કરે. કૂવામાં બેસી ગયા હોય, જો ઉડા કરે ને બેઠા કરે. કૂવો આખો ભરાઈ ગયો છે, પણ સેવાર એ નકરો જો આખો ભરાઈ ગયો છે. સેવાર છે નકરો કૂવો. તો પાણી હવે ઠેક વાવેતર થાય ત્યારે જોયે. ત્યારે પાછા તર હેઠા બે છે. અત્યારે તો ઉપર તર રહે જ, કારણ કે હજી ચોમાસું ગયું એટલે આ રીતના પારા હોય. આમાં ટ્રેક્ટર હાલી ગયો ને જો એમાં એકદમ લાહું થતું જાય
અને જો આ માંડવી રહી ગઈ હોય ને આ બધી નીકળતી જાય છે આમાં, જે તમને કેમેરામાં કદાચ નહીં દેખાય, જો આ રીતની માંડવી બધી નીકળતી જાય અને આમ લાહું એકદમ થતું જાય છે. જુઓ એમાં જો બગલાય વાહા હાઈલા જાય છે, કેવડા હાથું છે, એકદમ લાહું થતું જાય. જો થતું જાય છે ને લાહું આખું પારામાંથી એકદમ હાઈલું જાય. જો અને પારો ખોરાતો જાય આખો, જમીન આખી સુકાઈ જાય. આમ આ ભેજવાળી જમીન હોય ને, જો અહીંયા ભેજ આવે, આ ભેજ પકડો હે, ભેજવાળી જમીન સુકાઈ જાય તડકાની, આખી ફોરાતી જાય જમીન અને એકદમ પોચી થઈ જાય અને માંડવી બહાર સરતી આવે. તો હું અત્યારે હવે સેટ આવ્યો હતો, કારણ કે આંબો આવ્યો હતો ને આપણે પહેલા, એ આંબો જોવા આવ્યો. મેં કીધું ઉગેલા તો છે પણ પાણી કેદુનું પાયું નથી. મેં કીધું જો અહીંયા ફૂટે નવી આવી છે, હું ડોલ લઈને પછી મેં કીધું લાય પાણી પાઈ આવું. તો પછી અહીંયા પાણી પાવા આવ્યો, પછી 1 2 3 આંબા ઉગ્યા છે, 3 પાણી પાઈ દઉં હવે, એટલે હરકી રીતે ઉગી જાય, બાકી ભરી જાય. આંબા પાઈ દીધા ને પછી એને આપણે એક મસ્ત ચીબડું નાનું એવું મળી ગયું જોવા, અને ચીબડું આપણે લઈ લઈ. પણ જો આની અંદર છે ને આવી બદામો આવે છે, લટુર પટુર અહીંયા જો આવેલી છે બદામની, પણ આ અણિયું હોય ને, અણિયું સુકાઈ જાય અને પાકતી નથી. બધે એવું થાય, બધે અહીંયા ને બધે બદામ આવી છે, પણ આ અણિયું જો આવી રીતે સુકાઈ જાય પછી પાકતી નથી, એવું થાય છે આમાં. આખા એમાં નકરી એટલો ફાલ છે, નકરો ફાલ છે જો, અને હે ને અણિયું પાકી જાય, અણિયું આખી એવી બરી જાય છે, પછી પાકતી નથી. અને આમાં લટુર પટુર બીલા આવ્યા છે, બીલા બહુ મોટા આવ્યા છે, કેવડા કેવડા છે. જો તેજ ને કૃતિકા આજે આવી ગયા હતા બપોર વચ્ચે, બે બાંધતા હતા, યુનો રમતા હતા. તો પછી બાંધતા હતા ને તો મેં કીધું એક કામ કરો, કપડાનો ઢગલો કરી દીધો છે મેં, બે છે ને બેઠા બેઠા હકેલવા માંડો. બે હકેલવા બેહાડી દીધા એ કપડાં, ખાલી ચતા કરવાનું કીધા હતા તેજને. તો તેજ તો હકેલે છે, પણ તેજને હકેલતા આવડે છે એમ તો કપડાં. જો બે ટોપા પહેરીને બેસી ગયા હે. ટોપા બહુ ગમે પહેરવા, કપડામાં ટોપા એ ટોપા પહેરીને બેસી ગયા. જાય હકેલીને થપ્પો મારતા જાય, જોકે હકેલવા તો અડધા પાછા જ જોહે. ખાલી ચતા કરવાના જ કીધા, બધાય ચતા કરી દો, હું હકેલ નાખીશ. હા બધાય ચતા કરી દો, હકેલો નહીં કઈ નહીં હો. જો બે બેસી ગયા અહીંયા. હા તે જો સરસ હકેલું. એ બેલ્ટ નો હકેલવાનો હોય, ઓ હોય તો ગરમ નાખો. શર્ટ નો હકેલતો, તે જ શર્ટ ને ખાલી પેન્ટ ચતા કરી દે. ગોતી ગોતીને કરવું પડે પાછું. બધાય કપડા થોડા હકેલતા આવડતા હોય એના. આવડે તો આલે ને. પેન્ટ લઈ લે, પેન્ટ પેન્ટ હોય ને એવું લઈ લેવાય, જાર્યું. અને એવું ન હોય ને તો આમ ખાલી ચતા કરી લેવાય. આ ચતો કરી નાખ ખાલે, હું હકેલ નાખીશ, ખાલી ચતો કરી નાખો તમે બે. અંકલ આખું સુટકેસ ભરીને આવ્યા હતા કપડાનું, તો એને જોવાના પડે ને ત્યાં અમદાવાદ. હા એટલે થેલા ભરી ભરીને જવું જ પડે. 3-4 દી ઘરે કપડા નહોતા ધોયા, કારણ કે વાડીએ વહી જતા હતા. નગર તો આલશે નહીં. હા તો બેન કામ મેં વરગાડી દીધા, કારણ કે બે ગેમું રમતા હતા ને બાંધતા હતા ને આ જોતું હતું ને ઓલું જોતું હતું, એટલે કપડા હકેલવા બીઝી કરી દીધા. ખાલી ચતા કરો એમ કહી દીધું હે, હકેલે છે. તો હકેલવા જ મંડી. હા હકેલવા માંડો, આવડે ને એવું. ઈ હું કરો ગાંડા કાઢતો. આ તો જો કેમ હીરો બનવા વાય ઊંધી ટોપી પહેરી, આમ જ રહેતું તારી. રમો તો કરો છો, કામ કરો હો પછી બે. રમે તું અને કામે કરી બે કરી. હા કરો બે, હાલો. રમવા મંડી આમ. હે એમાંય રમી. એમે રમો, ઠેક કામ કરો હાલો બે. તો કેવડો ઢગલો હે, હાલો. પહેર્યું મેં અમુકને. ચતા કરવાના હે, ઊંધા નથી કરવાના. આ હું છે? ઈ ખોજ છે ગાડલાની. એમાં બિચારો ભૂલી ગયા, આગળ વધી ગયો.
તો અત્યારે આપણે ટ્રેક્ટર રાખવા માંડ્યા ટ્રેક્ટર આયલું જાય પાછળ આયલું જો રાપ હોય ને એમાં આ પારો રહ્યો ને પારા ઉપર જ આ પૈડું હાંકવાનું હોય પારા ઉપર પૈડું હાંકીને તો જ આ સીધા લીટા થાય આમાં તો થોડાક નાગ બાપા જેવા થઈ જાય પણ વાંધો નથી આવતો હાલે અમે આપણે પારા ઉપર પહેલી વાર હાંક્યું હે પપ્પા કે નહીં આવડે હાંક્યું આવડી ગયું તો વાંધો નથી આવતો હવે હું ટ્રેક્ટર હાંકું હોય ને એ બીજું કામ કરવા માંડ્યા એમાં એમાં બીજું કામ કરે હું અહીંયા ટ્રેક્ટર હાંકવા પારામાંથી જો આમ પારામાંથી જ હાંકવા એટલે પારામાંથી હાંકવું પડે ત્યારે વાંહે જો આમ રાપ એટલી આવી સીધી ત્રાહા બાકી થોડી થાય છે રહેતા રહેતા શીખી જાવ આપણે જો 6 થઈ ગયા છે અને અમે માંડવીણીમાંથી છૂટી ગયા અને મુકુંદભાઈ અમે વીણતા જઈને વાહે વાહે રાપ હાંકતા આવે છે એ તો ડ્રાઈવર બદલી ગયા વાહે રાપ મારે છે દાંતી મારેલ છે ને એમાં વાહે બગલા ધોળાઈ જાય જો અત્યારે 8 વાગી ગયા છે અને આવ્યા ને તા તો જો દીદીએ ગબગોટા બનાવી નાખ્યા છે મસ્ત મસ્ત ગોળ ગોળ ગબગોટા અને આ બે જો અહીંયા પર્સન અમારા ઈટિંગ કરે છે પેલા અમારે જે કઈ બને ને નવું એ કઈક આમ રોકાણા હોય એટલે પેલા બે આ કૃતિકા તે જ ખાવાના જ હોય પછી અમારે ખાવાનું હોય જો આજની આપણી દિવાળી છે ને ફૂલ ડે ફાર્મિંગ માં ગઈ છે એટલે તમારી દિવાળી દીદીની સાફ સફાઈ માં ગઈ અમારી આખી ખેતરે ગઈ ખેતર ને આજે ફૂલ વાઇબ લીધી છે અમે તમારી દિવાળી કેવી રીતે ક્યાં ગઈ એ તમે કોમેન્ટ કરજો અમારી તો આખી ખેતરમાં ગઈ દિવાળી જ જવાનું પરિવાર ને દી તો આપણે ઘરે રહેશું પડ્યું એટલે હેપી ન્યુ યર એટલે એમ નહીં 10 વાગ્યા સુધી ઘરે રહેવું 10 વાગ્યા પછી વાડીએ અને કાલે આપણે દિવાળી હજી કાલે અડધો દિવસ છે તો કાલે 10 મજૂર થાય તો કાલે વાડીએ જ રહેવાનું કાલે હજી 10 મજૂર ને કઈ ના આવ્યા કારણ કે માંડવી આખા ખેતરમાં પાછી વીણવાની આજે રાપ લાયરી તો એમાંય પાછી વીણવાની નથી ઓલી જે અધૂરી છે એમનો વીણવાની એ પૂરું કરવાનું છે એટલે 10 મજૂર આજે કઈ આવ્યા છે અને કાલે પાછા વીણશું એટલે કાલે ખબર પડે હવે કેટલું કામ કરીને દે છે મજૂર હવે આમાં મજૂર ક્વોલિટી બધાની અલગ અલગ હોય જે અમારે વાડીએ છે એ તો કામ કરે જ પણ બધા ઓલા હોય બીજા આવે ને એટલે આમ બધાના કામ અલગ અલગ હોય ઉત્તર પ્રદેશ ના હોય એમપી ના હોય મહારાષ્ટ્ર ના હોય બધાની સ્પીડ અલગ અલગ કામ કરતા હોય અલગ અલગ સ્પીડ માં હાલતું તો હાલ્યું કામ થઈ જાય નો હાલે ને તો નો થાય એવું થાય ત્યારે અહીંયા કૃતિકા અને તેજ બંને આવી ગયા પાછા ફટાકડા લઈને જો આ લવિંગ ગયા ને આવું બધું લઈને આવ્યા છે લેવાનું તો હોય ને દિવાળી હોય તો જો કેટલા પોપ છે આમ જોવો તમે આ એક અલગ અલગ જાતના પોપ આ તો પાછા નવા આવ્યા છે બીડી બોમ્બ જેવા પોપ આ જોરદાર વસ્તુ છે કા 15 હે પોપ એટલા બધા લીધા હે લવિંગ એટલા બધા તું ફોડી લેતા એટલા બધા લઈ આવી હો તને બીક લાગે અને પાછા ક્યાંથી લઈ આવ્યા જો આકાર જ્વેલર્સ માંથી સોનાના ફટાકડા લઈ આવ્યા જ્વેલર્સ માંથી જેતપુર થી લઈ આવ્યા હે કેટલા ના લીધા તે 1000 ના લીધા ઓહો પેન્સિલ લખવામાં કામ આવશે તારે હા તો ચેક રબર ને પેન્સિલ ને આને ભમ ચકેડી કેવાય આ ભમ ચકેડી છે ચકેડી નથી સીટી છે સીટી વાગે લેમ્પ થાય ને એવું બધું છે લબક જબક કૃતિકા લઈ પણ ખબર નથી હું અને આ જો કઈક નવું આવ્યું છે કેમેરા લઈ આવ્યા છે સ્કેન કરવાનું કઈક છે હવે કેમેરા જોઈ શું છે હમણાં કેમેરા લાવ્યા છે લબક જબક થાય તીતલી બટરફ્લાય તો ખબર છે એવું આવતું અમને થોડું ઉડે નહીં લબક જબક થાય બધું લબક જબક જ થાય સીટી છે લાઈટ કઈક એવું થશે એમાં
પછી આ નાના વાઈટુ વાળા અને વાઈટુ વગરના. વ્હાઈટ ઓગણા વ્હાઈટ વાળા ને આમાં ધુવાળા કર્યા કરવાના. ઈ ભાગવાળી બેન છે એટલે આખો દી ભાગ 3 ભાગ ને 4 ભાગ ભાગ વાળા બેન. આ તો કઈ પટના નહીં એવા પોપ હા પાછા ભાગ વાળા બેન આવી ગયા. ભાગ જ પાડ્યા કરે છે કા. હાલો હવે ફોડીને બતાવીએ આપણે બધા. કેનોન નો કેમેરો લબક જબક ફોટા પાડે, सबकी फोटो खींचता हुआ. 1.5 લાખ નો કેમેરો, 1.5 લાખ નો કેમેરો હરગાવ નાખ્યો કેનોન નો. એના લેન્સ ભેગા હરગાવી નાખ્યા હે. જોરદાર વસ્તુ, જો કેવો અવાજ આવે છે. હા ત્યાં નાખતા નથી આવડે તો પેલા તારે શીખવું પડે નાખતા એને. કાંકરા ઉડે ઓલા, બાકી કેવા ફોડે છે જો અહીંયા તો. અને આ પોપ નો ઢગલો કર્યો, આટલા કોકા ખાલી કરી નાખ્યા. આટલા પોપ ના ઢગલા કર્યા ને હજી અહીંયા પોપ ફોડે છે. પોપો બધા ફોડી નાખવાની મજૂરી આવ્યો હશે, તને 200 રૂપિયા મળશે આ બધા પોપ ફોડવાના એમ. મોટો ભરી નાખે એવું નહીં કે હાથમાં ફૂટ્યો આમાં. કૃતિકા એના ફટાકડા નથી પડતી. ખાલી આપણે મારે તો ઉતાર ફેંકી દો. You can do it. એ કે ભાગો. જો લવિંગ એને એટલી બધી કોથળીઓ છે હજી અહીંયા પડી છે. હવે આ એક ફોડવાની આળસ થાય એટલે હવે આની અંદર લવિંગ એની 2 કોથળી નાખી દીધી છે અને આ છરગાવી છે. સડી ગયું કોણ થયું? દીવો જ મૂકી દે ને આખો. દીવો જ મૂકી દે અહીંયા બસ એમ કે. એને હોળી કરી નાખી, ફટાકિયા બધા ફોડી નાખ્યા, પછી બધું ભેગું કરીને હોળી કરી નાખી. વારે છે અને બધા ખાટલે બેસી ગયા છે હમેન સાઈડ, અને આયા એને વચ્ચે હોળી થઈ છે.